વેલાયો છે આજે તો બીજું હાથ નથી રહેતું. શરણાઈ ના શું હવે હાથ ના રહે વાગે ઢોલ ને રણ કે નુકુર કે થયું હવે હાથ ના રહે વાગે ઢોલ ને રણ કે નુકુર કે થયું હવે હાથ ના રહે સ્વામી, આપની પ્રાપ્તિનો યથાર્થ મહિમા મને સમજાય ને આપનો કેફ અખંડ વર્તાય એવી દ્રષ્ટિ મારા પર કરો. તે માટે મારે શું કરવું એનું માર્ગદર્શન ને આશીર્વાદ આપો. સ્વામી, અમારા જીવનમાં આવો કેફ ક્યારે આવે? સ્વામી, આપે આવા ભક્તો જે અખંડ કેફમાં હોય તેને જોયા છે તો તેની પણ વાત કરો ને. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ગાંડાની વંજારની પણ જય. ગાંડા આવી ગયા આપણી સમક્ષ જોયા. દુનિયામાં ગાંડા હોય તો કેટલાનું અતન પતન કરી નાખે, કોકને લૂંટ કોકને માર જોડે. ત્યારે જગતના ગાંડા છે. એટલે એમાં કંઈક બહુ વિચાર જ ના હોય, એટલે એમને એમાં કોઈ વિચાર કરવાની શક્તિ ન હોય, એટલે બધું ગાંડ પણ આવી જાય. કારણ માણસને જરા મુશ્કેલીઓ આવે છે એમાં ઘણો વિચાર તો બધું થઈ જાય છે. હતાશ, નિરાશ. છોકરાઓ ભણે છે ને જરા નાપાસ એટલે હતાશ નિરાશ થઈ જાય. એટલે આવી ઘણી રીતે માણસોને હતાશ નિરાશ થવાનું કારણ બને છે અને એમાં દુઃખી જ રહે છે. એને રસ્તો જડતો નથી. પણ જ્યારે ભગવાન કે ભગવાનના સાચા સંત મળે ત્યારે બધી હતાશા, નિરાશા, આવી જે મુશ્કેલી એ બધું ટળાય. એ વગર તો કોઈ આપણને સાચો માર્ગ બતાવી શકે એમ નથી. દુનિયાની અંદર ખોટો જ રસ્તો બતાવે કે આ જગતની અંદર આવું છે, તેવું છે, બધું સરસ છે, સારામાં સારું છે, ખરું છે. જેમાં સુખ નથી એમાં સુખ મનાવે છે, અને જેમાં સુખ છે એમાં દુઃખ મનાવે છે. એટલે જે ભગવાન છે કે ભગવાનના સંત છે એમાં સુખ છે એને વિશે અભાવની વાત નાખી દે, અને દુનિયાના ગમે તે માણસો એને બહુ મહત્તા આપી દે. એ કોઈ દાડો શાંતિ થાય નહીં, એમાં સુખ આવે નહીં. સુખ છે ભગવાનમાં રહેલું છે, તો ભગવાન થકી જ આપણને સુખ મળે છે. સુરપુર નરપુર નાગપુર તીન મેં સુખ નહીં, કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન કે માય. તુલસીદાસ મહાત્મા પોતે પોતાના રામાયણની અંદર વાત કરે છે કે સુરપુર એટલે દેવતાનો લોક. સુરપુર એટલે સ્વર્ગ જેને કહીએ આપણે. એટલે સ્વર્ગની અંદર બધા દેવો રહે છે, અને ત્યાં જે અહીંયા જગતની અંદર આવ્યા અને પુણ્ય દાન કરે, યજ્ઞ આગાદી કરે, તીર્થો કરે, બધું સારું બધું કંઈ કસમ કરે છે. એવા પુણ્ય જે ભેગા થાય ત્યારે પુણ્ય કરીને સારો અવતાર મળે. આપણે લોકો બોલીએ છીએ ને કે મારા ભાઈ તો સ્વર્ગમાં ગયા, આપણે એ બધી વાત કરીએ છીએ. પણ સ્વર્ગમાં એટલે આ સુરપુર કહેવાય ને. અત્યારે અમેરિકા છે સુરપુર છે, લંડન છે સુરપુર છે, ઓસ્ટ્રેલિયા પણ સુરપુર છે, કેનેડા પણ સુરપુર છે. આ બધા સુરપુર છે અત્યારે. એટલે આપણી દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? ત્યાં દાડામાં 10 છોકરાઓ મારી પાસે આવે છે કે અમારે ઓસ્ટ્રેલિયા જવું છે, અમેરિકા જવું છે, ફલાણે જવું છે, એની જ વાત કરે. પણ મારે મોક્ષ જવો છે એવી વાત નથી કરતા. અમે સુખી થઈ એવી હોતો એ તો પણ આવી જ વાત, કારણ કે એને સુખ એમ મનાઈ ગયું. સાંભળ્યું છે કે લોકો ગયા છે, બહુ પૈસાદાર થયા છે, થાય છે, બરાબર, એનું ના નથી. પણ કહેવાનું કંઈ એ દ્રષ્ટિ આપણને આવે છે. અને ત્યાં એ કેટલી જાતના દુઃખ છે, કેટલી જાતની ઉપાધિઓ છે દેશની અંદર, પણ બધું સહેજ નથી. પણ આપણે પેલું દેખાય કે આ અમેરિકા જઈને આવ્યો અને બહુ પૈસા કમાઈને આવ્યો છે, પણ તેની પછવાડે કેટલી મુશ્કેલીઓ હોય એ પાછું જાણતા ન હોય.
તો આ બધા સ્વર્ગ જેવા સુખ છે, પણ ત્યાં જઈને પણ પાછા એમને થાય છે કે અહીંયા ક્યાં આવી પડ્યા. અમે અમેરિકા ગયા હતા અને ત્યાં અમે જે અવતાર હતો ત્યાં એક ભાઈ ખાસ સવારમાં વહેલા આવે સેવા કરવા માટેની રીતે. પછી વાત કરે કે સ્વામી હું તો આ બહુ નરકમાં આવી પડ્યો. એટલે ભાઈ અમેરિકા જેવો દેશ છે, અમેરિકામાં સુખ સાહેબી છે, બધું છે, તે નરકમાં કેમ આવ્યું? કે બધું નરક જ છે સ્વામી, મારે એક દિવસ રહેવું નથી એવો વિચાર કરે. પછી પાછા બીજે દાડે આવે, ત્રીજે દાડે કરતાં દરરોજ વાત કરે, આપણને આવીને શાંખની વાત કરે, કંઈ આવું છે બધું એવું. પણ પછી એ હવે કંઈ કોઈ સુખ ના હોય તો પછી આપણે બીજો વિચાર કરજો કંઈક. પછી પણ એમ વાત કરતાં રહી ગયા હતા, તું સુધી રહી ગયા, ત્યાંથી નીકળ્યા જ નહીં, એ દુઃખમાં પડી ગયા, હજુ નથી નીકળ્યા કે ત્યાં રહી ગયા છે. એટલે કહેવાનું શું કે આવું આપણે છે, એટલે એની અંદર આપણી આસક્તિઓ છે. આપણને હજુ કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, મારું તારું, આ બધી જે આસક્તિઓ છે કે આસક્તિને લઈને આપણને મુક્ત થાય છે. મુક્ત થાય છે એટલે એમાં બંધન થાય છે, એને છોડી શકતા નથી. જાણીએ છીએ કે આ દુઃખ જ છે, આની અંદર મુશ્કેલી છે, છતાં પડીએ. કેટલાક અમેરિકા જઈને પાછા આવે છે હાથે પગે, લંડન જઈને આવે, નોકરી મળે ને ત્યાં નોકરીઓ જાય. કેવું અત્યારે તો લંડનમાં પણ લોકો જાય છે અહીંથી વિઝા લઈને, 6 મહિનાના વિઝા લઈને જાય ને ત્યાં પછી નોકરી પેલો શું કહે પેલા હવે ના અહીંથી કરી આપે ને, વ્યવસ્થા કરી આપે. હું એજન્ટ કરીને એજન્ટ એટલે પૈસા કમાવા, એને પૈસા કમાવા છે. અહીંથી આપણને ત્યાં બહુ સારી નોકરી મળશે, થોડી સારી વ્યવસ્થા કરીએ, બધું કરીએ છીએ. કરીને અહીંથી પૈસા કેટલાક પૈસા 5 લાખ, પેલો કે 5 લાખ આપી દીધા. પણ અહીંથી જો ગયા પેલો પહોંચતા પહેલાં તું પૈસા આપે વિચારતો કર. પણ પેલું ગોણ પણ છે ને કે ત્યાં જઈને કરોડપતિ થવાનું છે, એટલે અહીંથી પહેલાં આપજો. 5 છે, 5 નહીં પણ 25,000 આપી દેજો બધા લોકો. અને એવા કેટલાય રખડી પડ્યા છે, તો બધા 25,000 આપવાની વાત કરે. પછી પેલો વચ્ચે લખી આપે. અને ત્યાં પછી અમેરિકા જતા વચ્ચે આમથી તેમથી બીજેથી જવાનું, જ્યાં કંઈ છેલ્લે પકડાઈ ગયો, છેલ્લો પાછો આવ્યો. એટલે 25,000નું પાણી અને ઘરનું ઘર. પેલો જે ગાંચીનો બળદ હોય ને એને આખો દાડો ફેરવાનો હોય, ગાંચીનો એટલે ઘાણી કાઢે ને આપણે ઘાણી. પહેલાં જૂની ઘાણીઓ કાઢતા તેલ કાઢવાની, આવા મશીન આપણી ફેક્ટરીઓ નથી તેલ કાઢે. તે તેલ તલ પીલાવા હોય, મગફળી પીલાવા હોય તો પેલું વચ્ચે મોટું થાળું લાકડાનું કરીને વચ્ચે ખાડો કર્યો, એની અંદર બધું નાખે. અને પેલી લાટ હોય કે મોટી, અને આ બળદ આમ ચારે બાજુ ફરે. તે સવારથી જોડે તો આ સુધી ફર કરે, પણ જ્યારે જુએ ત્યારે ક્યાં ઠેરનો ઠેર છોડે તારે. એક 10 ગઉ ચાલ્યો નથી, ચાલ્યો તો 10 ગઉ જેટલું, પણ એને એટલે ક્યાં કહેતા કે ભાઈ ગઢવી ઘેર ના ઘેર. બીજી વાત ગઢવીની કહીએ, ગઢવી હતા અને વિચાર આવ્યો કે આનું આપણે આમ બહાર જઈએ તો સારું, કારણ કે 10-15 દિવસ જઈએ તો આપણે ઘરનું બચત તો ખરું નહીં, ઘરનું ખાવાનું જે છે એટલું આપણું બચત થાય ને. બીજે લોકો ત્યાં જઈએ એટલે ગઢવી જાય, વાતો તો કરે, એ બધી વાતો કરે એટલે ત્યાં જમવાનું રમવાનું બધું થાય. એમ 15-20 દિવસ ફરી પછી ઘરે આવ્યા તો 25 મહેમાન બેઠેલા. હું ગઢવી ક્યાં ગયા હતા, ઘરને ઘર. હું પછી બતાવવા ગયો પણ પછી મારે ત્યાં આવીને બેઠા. એમ આપણે આ દુનિયાના એવું છે કે આમથી પણ જોઈએ તો ઘરના ઘર જેવું છે, પણ પેલું મમતા મોહને છૂટતું નથી. એટલે એને કરીને આપણે આ બધા દુઃખી થઈએ છીએ, હેરાન થઈએ છીએ, ફરાર થઈએ છીએ. એટલે ખરેખર આપણને જ્યારે એવું સાચું જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાન થાય તો એ પ્રમાણે શું વાત ચાલતી હતી? આ પરદેશ જવાની વાત ચાલતી હતી, એમાંથી આપણે વાત નીકળી. એટલે પરદેશ જઈએ છીએ, બરાબર છે, જવાનું છે, લોકો જાય છે, એનો વાંધો નથી. પણ તમે જુઓ તેની પછવાડીનું જે દુઃખ છે એનો જો વિચાર આવે તો વૃત્તિ પાછી વળે. સુખમાં દુઃખ છે એ આપણે મનાવવું જોઈએ. સુખમાં પણ દુઃખ જ છે. બહુ જ પૈસા ભેગા થાય આપણે કરોડ, પછી એને ક્યાં સાચવવાની, ક્યાં મૂકવા વિચાર આવે કે નહીં આવે કે ના. બેંકમાં મૂક્યું તો આમ થશે, ફલાણા થશે, આમ થશે, ફલાણા આમ થશે, એમ વિચાર આપણને આવ્યા કરે. અને સરકારનું તો ટેક્સ કે ક્યાંથી લાવ્યા કરોડ,
તો પૈસા જાય જેલ ભેગા થઈ. એટલે એ ચિંતા આમ ચાલે, પૈસા છે આપણી પાસે પણ છતાં ચિંતા થાય કે શું કરશે, શું થયું, વળી ચોર આવશે લૂંટી જશે તો. કારણ બધા આફ્રિકામાં બધા અમેરિકામાં પણ લૂંટો ચાલે છે. અમેરિકાની અંદર લૂંટ બંદૂક લઈને આવે, ઊભો રહે છે, પૈસા કાઢ ઉડાવડ. હવે જે અમેરિકા જેવો દેશ આટલો આગળ, લંડન જેવા અહીંયા ત્યાં બંદૂકો લઈને લોકો પૈસા લૂંટી જાય. અમેરિકા અને આફ્રિકામાં પણ કરે જીવનનું જોખમ, પણ છતાં કહેવાનું છે ત્યાં આપણો વિચાર થાય છે. તો એ રીતે પૈસા મળે છે છતાં ચિંતા છે. હજાર એ સામાન્ય હોય કે કરોડપતિ હોય, પેલી ચિંતા છે કે પૈસાની વ્યવસ્થા કેમ કરવી, કઈ રીતે મૂકવી, પૃથ્વીમાં દાટવા કે આકાશમાં મોકલી દેવા કે સ્વિચ બેંકની અંદર મૂકવા, એનો વિચાર થાય. પણ બધે જ આપણી ઉપર જોખમ છે એટલો સમજો. તો સ્વિચમાં મૂકો, પાતાળમાં દાટો કે આકાશમાં જાઓ, ભણા કોઈક દાડો થાય એ બધું આપણે ખોવાઈ જાય છે. એટલે આવી રીતે આપણું આ કાર્ય છે, છતાં પણ એના મહત્વ લઈને થઈ જાય છે. એટલે પૈસાવાળાને ચિંતા છે, નથી પૈસા એને પણ ચિંતા છે, ક્યાં ખાઈશું, શું થઈશું, બીજું થયું, એને પણ ચિંતા છે. અને સામાન્ય રીતે જે કરતા હોય બધાને ચિંતા છે જ. કારણ કે વસ્તુ જે સુખ મનાયું છે, આ જગતમાં સુખ મનાયું છે એટલે ચિંતાનું કારણ બને છે. અને એને કરીને આપણે દુઃખી થઈએ છીએ. અને ગુણાતાન સ્વામીએ જે વાત કરી કે સુખિયા થવું હોય તો દુખિયાનો વિચાર કરવો. કોનો વિચાર કરે? સુખિયા થવું હોય તો દુખિયાનો વિચાર કરવો. તારો વિચાર આ બધાને થયો એટલે એ સુખ્યા થઈ ગયા. તારો વિચાર આ લોકો કરે ગાડા થઈ ગયા તારે સુખ્યા થયા. તું ગાંડો થયો તો તને સુખ્યો થયો. છેવટે ગાંડો થયો ને તું તે ગાંડા એટલે શું? આ જગત ખોટું, જગતનું કંઈ માલ નથી, કંઈ નથી. એટલે એને લઈને થયું કે હું દુઃખી છું, પૈસાથી દુઃખી છું, કપડાથી, નોકરીથી, ફલાણાથી, ટીકણાથી દુઃખી છું, એમ થયા કરે. પણ છે એને દુઃખી છે, નથી એને દુઃખી છે. કરોડપતિ દુઃખી છે ને અડપતિ છે, એને ઊંઘ નથી આવતી, ના પણ નથી. કરોડપતિ છે એ સોનાના પલંગમાં હોય તો ઊંઘ આવતી નથી. કારણ કે પેલી બધી ચિંતાઓ બહુ ચાલે છે, આખી રાત પાછો ફેરવે જો. એટલે સુખ છે એ કંઈ પલંગ સારો ઊંઘોને મળે સુખ એમાં ઊંઘ આવે એવું નથી. એ તો ભગવાનની ઈચ્છા હોય તારે ઊંઘ આવે. ઊંઘમાં જોયું તો ભગવાનની ઈચ્છાથી જાય, ના જ જોયું આપણે થાય. પણ કહેવાનું શું કે હું સારી સાહેબી ભોગવું, મને ઊંઘ આવે, સારો આનંદ આવે, બીજું આવે, એમાં આનંદ જ નથી. એટલે એવી રીતે આપણે માન્યતાઓ લઈને આ બધી વિચારો કરીએ છીએ. તો એ સ્વામીએ કહ્યું કે સુખિયા થવું હોય તો દુખિયાનો વિચાર પહેલો કરો કે મારાથી દુઃખી છે, હું શરીરે સારો છું, એને બિચારાને એક હાથ નથી, આંખ નથી, પગ નથી, દવાખાનામાં પડે છે, રસ્તા પર ફૂટપાથ પણ હોતો છે, એના કરતાં સુખ્યો છું કે નહીં. ભલે હું ઝૂંપડામાં રહેતો છું, સાયકલે નથી, પગે ચાલીને મહેનત કરી કરું છું, તો શાંતિ રહે ના રહે કે એના કરતાં દુઃખ સુખ્યો છું. પણ તું આમ ઉપર જોયું એક કરોડપતિની આવો લહેર કરે છે, તો દુખ્યો કાયમ રહેવાનો છે. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુઃખી, વિકારમાં વિના વિવેક ભેગ સબ દુખ્યા, સંત સુખી સંસાર. બીજા કોઈ સુખી નથી, સંતને જ્ઞાન છે. રાજાઓને અત્યારે શું, પેલા રાજા હતા આપણા, તે બીજાના રાજના ઉપર ચડીઓ કરે પોતાનું રાજ લેવા માટે. મારા મારે નહીં, આવા રાજા છે છતાં દુઃખ કે મારો પેલો ચડી આવશે તો મારું રાજ લૂંટી લે. તો રાજ્ય છે. અને રંક બી દુખ્યા, કંઈ ખાવાનું નથી બીજા મળતું, તે ફૂટપાથ ફૂટતા એનો વિચાર કરશું થાય હું તો એટલે નહીં દુઃખ. રંક બી દુખ્યા. અને ધનપતિ દુઃખી તો વિકારમાં પૈસાદાર, કરોડપતિ, અબજોપતિ બધા થયા. એને ચિંતા છે કે હા ક્યારે શું થશે, ચોર આવશે, લૂંટશે, કે ધાડું આવશે, ફલોન આવશે, લઈશે, ચસકા લેશે, ટેક્સ નાખશે, ફલોન કરશે, ટીકનું કરશે, તો એ બી દુખ્યા છે. અને વિના વિવેક એક શબ્દ, હમણાં વિવેક સાગરે સાધુની વાત કરીને કે જટા કરીને બેઠો એમનો બાવો, એટલે કે મેં વચ્ચે તો થયો નહીં. બાવાથી આપણે શું માનને લઈને જીવતા હોય, કેટલાક પોતાના ધર્મ હોય, દેખાવ માટે સંત થયા હોય. કારણ કે પછી ત્યાગ કર્યો છે, ઘર બાર મૂક્યા છે, પૈસાની ઈચ્છા રાખે, પછી સારા વૈભવની ઈચ્છા રાખે, વળી બાજુ સાહેબ બીજું કંઈ જગતની અંદર આ વિષયભોગની ઈચ્છાઓ રાખે, તો એ ત્યાગી છે. ત્યાગી એટલે ત્યાગ, એને કશું દુનિયાનું કંઈ સુખ છે જ નહીં મારા માટે ભગવાન સિવાય. એ સુખ્યા છે. રાજા બી દુખ્યા, રંગ બી દુખ્યા, ધનપતિ જેને દુખાતો, વિના વિવેક જોઈએ
વિવેક એટલે સારા નરસાની ખબર હોવી જોઈએ આપણને ક્યાં સારું છે નરસું. હવે દુનિયામાં બોલાવો, આવો, પધારો, બેસો, આમ તેમ વાતો ચા પાણી કરીએ, એ વિવેક છે, એ વ્યવહારિક વિવેક છે. પણ જે સાચો વિવેક નથી એટલે આપણે દુખ્યા નહીં. કે વિવેકની અંદર સાચું શું ને ખોટું શું, જળ શું ને ચૈતન્ય શું, એ વિવેક. સ્વામી કે પુનાજન કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે. વિવેક એટલે શું કે ભગવાનને સંત સાચા છે, જગત ખોટું છે, જગત માત્ર ખોટું છે એમ એ મનમાં થવું જોઈએ. ભલે જગત દેખાય છે, વ્યવહાર ચાલે છે, ગાડીઓ પ્લેન ઉડે છે, બધું થાય છે ખરું, કંઈક દારો નાશ. આંખ વિચાર છે એટલે નાશ. જીવીએ છે ત્યાં સુધી સારું દેખાય. સપનામાં સમૃદ્ધિ આવી, કરોડપતિને અબજીપતિ થઈ ગયા સ્વપ્નમાં, અને પછી ખબર હોતી ગાડો થઈ જાય કે મને સત્સંગમાંથી પણ જાગે તારે કશું હોય નહીં. હાવ ખાટલા હું તો શિવાળે ખેતરમાં પડ્યો હોય ને હું તો હોય. દેખાઈ સમૃદ્ધિ એનો આનંદ પર ઉઠ્યું, જાગ્યો તારે ગયું. એમ સપનાની સમૃદ્ધિ સ્વપ્ના સાથે સાજે. સપનામાંથી જે કંઈ મળે છે એ ખોટું જ છે, હકીકત ખોટું જ છે. દેખા પણ ભલે આપણે જોયું એટલે આનંદ થયો, પણ જાગ્યા તારે કહ્યું તો જ્યાં છે ત્યાં જોયું. બંગલો નથી, મોટર નથી. એવી આપણને જ્યારે વિચાર આવે તો સ્વપ્ન જો છે એ ખોટું છે. એમ સ્વામી કે અત્યારે દેખાય છે 5, 50, 60, 70 વર્ષનું સ્વપ્ન. આપણે અત્યારે છે ને તમારી આટલી ઉંમર, તમારે આપણે કોઈને 60 ને કોઈને 70, 80 પછી આંખ મીચાની પછી પેલી આંખ જાગતા જ ખોટું થાય, આંખ મીચવા ખોટું થાય. એટલું સમજવાનું ખોટું છે, મૂકવાનું છે. ગમે ત્યારે તમે ગમે એટલા રાજા બી દુખ્યા, કોઈ દુખ્યા, બધા દુઃખી થઈને મરીને ચાલ્યા ગયા. રાજાનો રાજ જતા રહ્યો, રજવાડો ગયા ના ગયા, સલાહ કરી નાખ્યા. તો રાજાઓનું એટલે દુઃખ છે, ધનપતિનું દુઃખ છે. અને વિનો વિવેક ભેખ એટલે ભેખ માણસને જો જ્ઞાન નથી એને માટે વલખા મારે, એને માટે લોકોને કાવા દાવા કરે, લોકોને છેતરે. કેટલા છેતરનારા આવ્યા છે બીજું તો પછી શું ભાઈ ત્યાં મૂક્યું છે એટલે મૂક્યું. સાધુને મૂક્યું એટલે પછી ઘર નથી, બહાર નથી, કુટુંબ નથી, પરિવાર નથી, નાત નથી, જાત નથી, કાંઈ જ નહીં. એનું નામ સાધુ. જો કે બસ બોલાય કે સાંજી ભલા સાધુ તને કી ઉપાધિ તજે સોય સાધુ. જો કે મારું કીર્તન બહુ એમણે બધા કે તનકી ઉપાધિ થશે એનું નામ સાધુ. તનકી ઉપાધિ લીધી, મારા બૈરા છે, મારા છોકરા છે, એની ખબર રાખે, પછી પૂછાવે, કાગળ ટેલિફોન કરે, એટલે ઘર મૂકી દીધું, પછી તારે પૂછવાનું ક્યારે આવું ઘર મૂકીને આવ્યો છે પછી એટલે એવી રીતે લાલસા રાખે. જ્યાં સુધી એવી લાલસા ત્યાં સાધુ નહીં. પણ સાધુ એટલે મૂક્યું એટલે કંઈ સાંભળે ને સાધુ. જોગી મારા એવા સાધુ કોઈ વસ્તુ કોઈ પોતાના સગા વાલા સ્નેહ મૂક્યા પછી અંબારને એનું નામ આવે તો સ્વામી કરી નાખે, એના ગામનું નામ આવે તો સ્વામિનારાયણ કાઢી નાખે, ગામનું નામ એને અંબારે. બધા કેટલા મંડ્યા સ્વામી આવે અહીં થોડાક નજીક આવ્યા છે ચલાલા તો ધારી આવે સ્વામી સાંભળે જ નહીં. અહીં તો બહુ દૂર ગામ છે તેમ તો કહેવાનું શું છે, ગામનું નામ આવે, ભાઈ પોતાના કુટુંબ પરિવારનું નામ આવે, એને પણ સાંભળવા તૈયાર નહીં. કારણ કે જે મૂક્યું છે એને સંભાળવું છું. તમે મરી ગયા પછી સંભાળો છો બધા મારો ખગાલ છે, વાલા છે, મરી ગયા પછી કોણ મારો. એમ સાધુ મરીને સાધુ થયેલા હોય એને આ વસ્તુ જગત સાંભળતું નથી. અને એવા સાધુ મળે તો આપણને ગાડા કરે. આ જગત ખોટું કરાવી નાખે, આ જગત જે ખોટું છે એવું આપણને કરાવી નાખે તો એનાથી આપણે ગાડા એટલે શું, જગત ખોટું, બાકી ડાયા છીએ. ભગવાન ભજવા છે, ભગવાનને ઓળખ્યા છે માટે ડાયા છે, પણ જગતની દ્રષ્ટિએ રસ્તા છે. જોગી માને કે પેલા એ ગામમાં ગયા હતા ને આમ ધાર ચડતા હતા, 2 હાથ ધારીને જોયું અંટોલીની અંદર. એટલે બે સંતો હાથ ધારી ચાલે. એક માણસ આમ મળ્યો કે સ્વામી શું થયું તમને, હાથે જ્યારે ચડતા હતા. દસ પહેલાં પૂછ્યું શું છે સ્વામી, કેમ આમ આવો? તો ક્યાં શું થયું? તો કે જગત ખોટું થઈ ગયું. જગત ખોટું થઈ ગયું છે એટલે ના ઉચ્ચાર, જીવમાંથી બીજો ઉચ્ચાર ના રહે કે ભાઈ આમ છે તેમ છે, પણ જગત ખોટું થઈ ગયું. એટલે કહેવાનું કે જગત ખોટું થયું હતું તો એને ઈચ્છાવે કરીને અત્યારે તમે લાખો છોકરાઓ, હજારો હરિભક્તો, ભાઈ બધા ભજન કરીએ છીએ આપણે. એની સાધુતા, એમની ભગવાનના ધારક સંત કે એને જગત સિવાય બીજું કાંઈ નહીં. અને એ રીતે આપણામાંથી જગત કાઢી શકે, બીજો કાઢી શકે નહીં. ડૂબતો હોય ડૂબાડે, પણ તરતો હોય તારી દે. એમ આ સંત છે તારનારા છે, એ આપણે તારે છે. માટે સુખનો વિચાર આપણે એટલો જ કરવાનો છે કે આ બીજા કરતાં હું કરોડ ઘણો સુખી છે. કોઈને સાયકલ છે તો મને ભલે નથી, પણ મારા ઝૂંપડામાં બેઠો જ આવે. સાયકલ હોય ને વળી કોઈ પાછી મોટર આવે તો દુઃખ થાય કે ના થાય. મારા કરતાં એને પેલું ભાઈ આવ્યું, મને મારું સારું એવું થઈ જાય. બાઈને પછી જોયું મને મર્સિડીઝ અરે શું કરે મારુતિ આવી,
મારુતિની ચિંતા કરે એટલે ભાઈ તું આનું ભોગવ ને જે તને મળ્યું છે ને ભોગવતો નથી પેલી ચિંતામાં રાવ થઈ જાય. એટલે દુખિયાનો જો વિચાર કરે આ જગતની અંદર બધાનો તો આપણે ભગવાનનું સુખ આનંદ ભગવાન જેવું સુખ બીજું નથી એટલું જો દડતા થઈ જાય તો સુખ્યા ને સુખ્યા તું સુખ્યો થઈ ગયો જા સહજાન સ્વામી. પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને એવા સત્પુરુષ રીતે મળ્યા છે તો આપણે પણ એ વણઝાળની અંદર જોડાવાનું છે. હવે આવતીકાલની જાહેરાતો પર આપણે સૌ સ્વયંસેવકો હરિભક્તો સર્વે ખાસ ધ્યાન આપીશું. આ તીર્થરાજ મહેડાઓની અંદર આવતીકાલે ત્રિવેણી સંગમ દિન છે, આવતીકાલે બાળ દિન છે, યોગ યજ્ઞ BAPS શતાબ્દી મહોત્સવ ક્રમે જે આપણને યોગ યજ્ઞના નિયમો લીધા છે એ યોગ યજ્ઞના નિયમોની આવતીકાલે સ્વામીશ્રીના સાનિધ્યમાં એ પણ એક સભા થશે અને એક નિશાન અક્ષરધામ જે વિવેક સાગર સ્વામી પારાયણ કરે છે એ પારાયણની પણ પૂર્ણાહુતિ થશે. તો ખાસ દરેક હરિભક્તો સહકુટુંબ મિત્ર મંડળ સહિત પધારે. સાથે સાથે આવતીકાલે ખીચડી ઉત્સવનું પણ એક સુંદર આયોજન કરેલું છે તો દરેક હરિભક્તો આનો પણ લાભ લે એવી વિનંતી છે. તમામ પ્રવૃત્તિના કાર્યકરોની મીટિંગ એ 17મી તારીખે રવિવારે સવારે 9 વાગે મહેડાવત થશે જેની